મારા રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શક્કરપારા। મેં અહીંયા 500 ગ્રામ લોટ લઈ લીધો છે, રવો લઈ લીધો છે, તેલ અને ખાંડ, પાણી આપણે લઈ લીધું છે। બાઉલ લેશું, તેમાં આપણે પાણી એડ કરીશું। પાણી થોડું ગરમ થાય પછી તેમાં ખાંડ એડ કરીશું। પછી તેમાં તેલ એડ કરીશું અને આ મિશ્રણને હવે હલાવવાનું છે। આપણે ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે। ધીમા તાપે હલાવવાનું છે, નહીંતર આપણું પાણી બળી જશે। આપણે લોટ બાંધીશું પાણીથી અને આ પાણી ઠંડુ થાય ત્યાં સુધી આને રહેવા દેશું। પછી આપણે લોટ બાંધીશું। તે લોટને મોણ દેવાનું છે અને આપણે બધો લોટ લઈ લેશું અને તેમાં રવો પણ એડ કરશું અને આને ધીમે ધીમે મિશ્રણ બનાવીશું। અને હવે આમાં તેલ નાખીશું। જે તેલ આપણે આગળ લીધેલું હતું તે થોડું રાખેલું હતું આપણે હવે આમાં ધીમા હાથે મસળવાનું છે। આ રીતે કરવાથી આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી બનશે। મિત્રો, તમે પણ આ રીતે ટ્રાય કરી અને શક્કરપારા બનાવજો અને મને કમેન્ટમાં કહેજો। હવે આ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આને થોડી વાર માટે રહેવા દેશું, પછી આપણે આનું લોટ બાંધશું। આપણું પાણી એકદમ ઠંડુ થઈ ગયું છે। જો હું હાથ અડાડીને જોઈ લઉં છું તો પણ ગરમ નથી લાગતું, તો હવે આપણે લોટ બાંધશું। હવે આપણે થોડો થોડો લોટ આમાં એડ કરીશું અને પછી લોટ બાંધીશું। હળવા હાથે લોટ બાંધવાનો છે। આને આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે બાંધવાનું નથી, હળવા હાથે લોટ બાંધવાનો છે। આ રીતે આપણે લોટ બાંધવાનો છે। હવે આપણે તેલ ગરમ કરીશું। આપણે આ રીતના લુવા કરી અને આની જાડી જાડી રોટલી વણવાની છે। જો આ રીતે વણીશું ધીમે ધીમે હળવા હાથે। હવે આપણી જાડી જાડી રોટલી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે કટ કરીશું। જો મિત્રો, આપણે આ રીતના શક્કરપારા બનાવીશું તો એકદમ ક્રિસ્પી બનશે અને મોઢામાં વખતા જ ગળી જશે। ગરમ થઈ ગયું છે એ જોવા માટે આપણે એક લુઓ નાખીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે શક્કરપારા નાખીશું। ધીમે ધીમે શક્કરપારા એડ કરીશું। હળવા હાથે તળવાના છે। આપણા શક્કરપારા બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આને કાઢી લઈશું।